મિત્રો આજે આપણે કોમ્પ્યુટરમાં અલગ અલગ પ્રકારની ફંક્શન કી આપણે જે કીબોર્ડ હોય છે એ કીબોર્ડમાં આ બાજુ અલગ અલગ પ્રકારની ફંક્શન કી હોય છે એ ફંક્શન કીની આપણે શોર્ટકટ માહિતી આપણે આજે જાણવી છે। આજના સમયમાં આપણે ખબર છે મિત્રો કે કોમ્પ્યુટરનો ઉપયોગ અત્યારે અને લેપટોપનો ઉપયોગ અત્યારે દિવસે દિવસે વધતો જાય છે, તો કામ ઝડપથી કરવા માટે શોર્ટકટ કી છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે। તો આપણે જે કીબોર્ડ છે એમાં F1 કી હોય છે। F1 કી છે એથી હેલ્પ વિકલ્પ ખુલે છે। તમારે કોઈ પ્રકારની હેલ્પ જોતી હોય તો એનો વિકલ્પ ખુલે છે। તમે કીબોર્ડની અંદર F2 દબાવો, F2 તમે પ્રેસ કરશો તો રિનેમ કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફાઇલ છે એ ફાઇલને તમારે રિનેમ કરવા માટે F2 તમારે કરવું પડશે। F3 કોઈ પણ સર્ચ માટે, કોઈ પણ તમારે સર્ચ કરવું છે, શોધ કરવું છે તો F3 દબાવશો કીબોર્ડની અંદર એટલે સીધું સર્ચનો ઓપ્શન ખુલશે। F4માં તમારે અલ્ટર પ્લસ F4 જેનાથી તમારું પીસી છે, તમારું લેપટોપ છે એ શટડાઉન અથવા તો એનો જે વિન્ડો છે એ વિન્ડો બંધ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે। F4 એ કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે, અલગ અલગ પ્રકારનું રિફ્રેશ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। અને F6 એ એડ્રેસ બારને હાઇલાઇટ કરવા માટે, તમારું કોઈ પણ એડ્રેસ છે એને હાઇલાઇટ કરવા માટે એનો ઉપયોગ થાય છે અલગ અલગ પ્રકારની કીબોર્ડનો। તો આ જે હતું આપણે કોમ્પ્યુટર માટેની ફંક્શન કીની શોર્ટકટ પદ્ધતિ હતી કે જેનાથી આપણે ઝડપથી આપણે એ કામ આપણે કરી શકીએ। હજી પણ ઘણી બીજી ફંક્શન કી છે એ આપણે બીજા વિડીયોમાં આપણે મળશું। ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।